ચારધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળેલા સાયકલિસ્ટો ભરૂચમાં બે સાહસિકોનું સ્વાગત। એક ગૌમાતાની રક્ષા માટે તો બીજો ભારતીય સેનાના સન્માનમાં નીકળ્યો। ગુજરાતના ચીખલીના અક્ષય પટેલ અને મુંબઈના વિનીત પાંડે નામના બે સાહસિક સાયકલિસ્ટોનું ભરૂચના સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। સાયકલિસ્ટો શ્વેતા વ્યાસે તેમનું સ્વાગત કર્યું હતું। અક્ષય પટેલ અગાઉ 27,000 કિલોમીટરની ચારધામ અને 12 જ્યોતિર્લિંગની યાત્રા પૂર્ણ કરી ચૂક્યા છે। હાલમાં તેઓ ભારતીય સેનાના સન્માનમાં સંપૂર્ણ ગુજરાતની સાયકલ યાત્રા કરી રહ્યા છે। મુંબઈના વિનીત પાંડેએ 2024માં મુંબઈથી અયોધ્યા અને મુંબઈથી કેદારનાથની પદયાત્રા કરી હતી। હાલમાં તેઓ ચારધામ અને 12 જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા કરી રહ્યા છે। તેમણે જણાવ્યું હતું કે તેમની યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ગૌમાતાની રક્ષા કરવી અને તેમને રાષ્ટ્રમાતા તરીકેની ઓળખ અપાવવાનો છે। શ્વેતા વ્યાસે બંને સાહસિક સાયકલિસ્ટોને તેમની યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે। આજે ભરૂચમાં સ્વામિનારાયણ મંદિર ખાતે બે સાયકલિસ્ટ આવી ચૂક્યા છે। અક્ષય પટેલ ચીખલી ગુજરાતથી અને વિનીત પાંડે જે મુંબઈ મહારાષ્ટ્રથી આવ્યા છે, તો એમનું સ્વાગત કરું છું। બંને સાયકલિસ્ટ અત્યારે એમનો શું મોટો છે આપણે એમને પૂછીએ। નમસ્કાર, મારું નામ અક્ષય પટેલ અને પાછલા 2 વર્ષથી હું સાયકલ યાત્રા કરું છું અને તે પણ ભારતીય સેનાના સન્માનમાં ચારો ધામ અને 12 જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા પૂરી કરી છે અને હાલમાં અત્યારે ગુજરાત યાત્રા કરતો છું અને અત્યારે ભરૂચમાં મારે મુલાકાત શ્વેતા મેડમ સાથે થઈ। ઓકે, અને તમારી જે યાત્રા છે એનો મોટો શું છે? इंडियन आर्मी नो सपोर्ट। हाँ, भारतीय सेना ना सम्मान में। बराबर, परफेक्ट। और विनीत जी, आप क्या बताइए, आप कब से यात्रा कर रहे हो और कितना टाइम हो गया और आपका मोटो क्या है यात्रा का? सबसे पहले सभी को जय श्री राम, हर हर महादेव। मेरा नाम विनीत पांडे और मैं मुंबई महाराष्ट्र से हूँ। सबसे पहले मैंने 22 जनवरी को राम मंदिर प्राण प्रतिष्ठान के दिन मैंने मुंबई से अयोध्या 1500 किलोमीटर की पैदल यात्रा की है। उस समय अपने सत्य सनातन धर्म को आगे बढ़ाने के लिए वो हमारा मोटिव था। उसके बाद मुंबई से केदारनाथ धाम की नंगे पांव पैदल यात्रा की थी, जिसमें 5 महीने लगे थे। फिर उसके बाद मैं अभी 3 महीने हो गए 12 ज्योतिर्लिंग 4 धाम प्लस संपूर्ण भारत की यात्रा कर रहा हूँ, जिसमें मेरा मेन मोटिव यही है कि गौ माता को राष्ट्र माता बनाओ। क्योंकि एक समय था हम गौ माता को अपनी पूजा करते थे, उनको अपनी माँ मानते थे, और आज के समय गौ माता के साथ बहुत ही गलत हो रहा है, जिन्हें कत्ल खाने में लिया जा रहा है और बहुत जगह मतलब बोल नहीं सकते, ऐसी चीज़ें हो रही है। तो बस भारत सरकार से ये रिक्वेस्ट है कि गौ माता को राष्ट्र माता का दर्जा दिया जाए।